અને હવે આ સમાચાર ખાસ વિદ્યાર્થીઓ માટે 11 માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એ સજ્જ બન્યું છે। બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાઈ ગયો છે। રાજ્યના કુલ 16.74 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 9.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ પરીક્ષા માટે રાજ્યમાં 981 કેન્દ્રો નક્કી કરાયા છે। આ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાંથી 4.89 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા, જેમની પરીક્ષા માટે રાજ્યમાં 506 કેન્દ્ર નક્કી કરાયા। બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડીએસ પટેલે જણાવ્યું કે પરીક્ષાને લઈને તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક થઈ ગઈ છે। સાથે જ વહીવટી સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી દેવાઈ છે। બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપર લીકની ખોટી માહિતી ફેલાવતા હોય છે, ત્યારે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાટા એપ્લિકેશનનો ઉપયોગ છેલ્લા 3 પરીક્ષાઓથી આપણે કરી રહ્યા છીએ કે દરેક પરીક્ષા સ્થળ ઉપર આપણે જે બોક્સ જાય છે પ્રશ્નપત્રનું એ મોનિટર કરી શકીએ છીએ અને પરીક્ષા ખંડ સુધી એની પ્રશ્નપત્રનું પેક મળ્યું છે એની વ્યવસ્થાઓ ટ્રેક થાય છે। એટલે આ બાબતે પરીક્ષા પ્રશ્નપત્ર લીક થવા બાબતની અફવાઓ કોઈ તત્વો દ્વારા ફેલાવવામાં આવે તો એ વાલીઓ અને વિદ્યાર્થીઓ એનાથી સજાગ રહે, એટલા માટે આવું એક અખબાર યાદી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવેલા છે।